નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય લર્નિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગણિત કાલા અસાઇનમેન્ટમાં પેપર 4નું સોલ્યુશન. ચાલો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે જવાબ લખતા જાઓ. જો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું. વિભાગ એમાં જો સૂચના મુજબ જવાબ આપો. નીચે આપેલા બહુ વિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. જો તમારા અસાઇનમેન્ટ બુકમાં એ વિભાગના જવાબ આપેલા જ છે, તમે છતાં લખી શકો છો જોઈને. પેલામાં આવશે બી ઓપ્શન 5. એનો જવાબ આવશે કે જો 33x + 27y = 147 અને 27x + 33y = 153 હોય તો x + y બરાબર એમાં આવશે બી 5. પછી બીજામાં આવશે એ ઓપ્શન 0. ત્રીજામાં આવશે સી વર્ગમૂળમાં 300. ચોથામાં આવશે બી વર્ગમૂળમાં m² + n². પાંચમામાં આવે sin θ * cosec θ = sec θ. સી ઓપ્શન આવશે. છઠ્ઠામાં આવશે x = 29 એટલે સી ઓપ્શન એમાં 29. પછી છે સાચા વિધાન બને તે રીતે કૌંસમાંથી જવાબ યોગ્ય શબ્દ પસંદ કરી લખો. લસા સાતમામાં આવશે 660. આઠમામાં આવશે -2. નવમામાં આવશે 1/3 સંભાવના અને 10મામાં આવશે વર્ગમૂળમાં 3/2. 11મામાં આવશે 45°. 12મામાં આવશે 19. અને પછીનું છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પેલું છે 13મામાં લખો ખરું, 14મામાં લખો ખોટું, 15મામાં લખો ખરું, 16મામાં લખો ખોટું. પછીનું છે નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ લખો. જો 17 12ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો તેમાં આવશે 1440. પછી 18 વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? તેમાં આવશે સ્પર્શ બિંદુ. 19 જો PC જેમ PA નહીં તો બરાબર 8/7 હોય તો PA નહીં શોધો તો આવશે 7/15. અને 20 કોઈ માહિતી માટે Z = 15 અને x બાર = 15 હોય તો m બરાબર કેટલા થાય તો આવશે 15. હવે છે યોગ્ય જોડકા જોડો. અવિભાગમાં જુઓ નળાકારના પાયાનું ક્ષેત્રફળ તો જવાબ લખો b πr². 22 અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ તો એમાં લખો c2πr². લખો 23 લઘુચાપની લંબાઈ તો એમાં લખો સી ઓપ્શન πr θ/x/180. અને 24 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો એમાં લખો એ ઓપ્શન πr² θ/360. જો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ચાલુ કરીશું. વિભાગ બીમાં જો 13 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 9 પ્રશ્નો ગણતરી કરીને જવાબ તમારે લખવાના છે. 25 જો દ્વિઘાત બહુપદી x² - 24x + 143 શૂન્ય શોધો. જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ભાગ પાડો x² - 13x - 11x + 143 તો x - 13 અને x - 11. તો x² - 24x + 143 = 0 તો x - 13 = 0 અથવા x - 11 = 0. x - 11 = 0 એટલે x = 13 અથવા x = 11. તો x² - 24x + 143 શૂન્ય 13 અને 11 થાય. હવે શૂન્યનો સરવાળો કરીએ તો આવશે 13 + 11 એટલે 24 - 24/x તો માઇનસ કૌંસમાં x નો સહગુણક ને x² નો સહગુણક. પછી શૂન્યનો ગુણાકાર લખો તો 13 × 11 તો 143 તો 143/1 એટલે અચળ પદ x² નો સહગુણક. પછી 26મો દાખલો છે બહુપદી px = x² - 5x + 6 શૂન્યો આલ્ફા અને બીટા હોય તો કિંમત શોધ્યા વગર α² + β² ની કિંમત શોધો. તો લખો x² + bx + c સાથે સરખાવતા તો α² + β² બરાબર α + β² ઓછા 2 કૌંસમાં α + β. તો લખો નીચે -b/a² ઓછા 2 કૌંસમાં c/a તો માઇનસ કૌંસમાં -5/1² ઓછા 2 કૌંસમાં 6/1 તો 25 - 12 તો α² + β² બરાબર આવશે 13. 27 જો સમીકરણ 3x² - 2x + 1/3 બરાબર 0 નો વિવેચક શોધો. તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો. તો લખો અહીં a = 3, b = -2, c = 1/3. આથી વિવેચક b² - 4ac = -2² ઓછા 4 × 3
તો 4 ઓછા 4 બરાબર 0 આવશે. આથી આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ વાસ્તવિક અને સમાન છે. તો બીજ -2/2a માઇનસ b/2a અર્થાત 2/6 2/6 અર્થાત 1/3 1/3 છે. ચલો હવે 28મો દાખલો જુઓ. સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? તો લખો આપેલ સમાંતર શ્રેણી 3, 15, 27, 39 માટે a બરાબર 3 અને a બરાબર 15 ઓછા 3 બરાબર 12. ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ તેના 54માં પદ કરતા 132 વધુ છે. તો a n બરાબર a 54 વત્તા 132 તો a વત્તા n ઓછા 1 એને ગુણ્યા d બરાબર a વત્તા 53d વત્તા 132 તો 3 વત્તા n ઓછા 1 ગુણ્યા 12 બરાબર 3 વત્તા 53 ગુણ્યા 12 વત્તા 132 તો 12 કૌંસમાં લખો n ઓછા 1 બરાબર 12 કૌંસમાં 53 વત્તા 11 તો લખો નીચે 12 કૌંસમાં n ઓછા 1 બરાબર 12 ગુણ્યા 64 n ઓછા 1 બરાબર 64 કારણ કે 12 ઉડી ગયા n બરાબર આવશે 65. આમ આપેલ સમાંતર શ્રેણીનું 65મું પદ તેના 54માં પદ કરતા 132 વધુ હોય. 29મો દાખલો જુઓ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 છે. તો શ્રેણીના 15ની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. જો લખો અહીં a બરાબર 5, l બરાબર 45, sn બરાબર 400 તો n બરાબર કેટલા? લખો sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l તો 400 બરાબર n/2 કૌંસમાં 5 વત્તા 45 l એટલે અંતિમ પદ તો 800 બરાબર n ગુણ્યા 50 તો n બરાબર 16 તો l બરાબર n બરાબર a વત્તા n ઓછા 1 એને ગુણ્યા d તો a 16 બરાબર a વત્તા 15d તો 45 બરાબર 5 વત્તા 15d તો 40 બરાબર 15d d બરાબર 40/15 તો d બરાબર 8/3. આમાં આપેલ શાંત સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા 16 છે અને સામાન્ય તફાવત 8/3 છે. ચાલો 30મો દાખલો જો વિદ્યાર્થી મિત્રો. બિંદુઓ a કૌંસમાં 6, 5 અને b ઓછા 4, 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું y-અક્ષ પરનું બિંદુ શોધો. જો લખી શકો છો આપણે જાણીએ છીએ કે y-અક્ષ પરનું કોઈ પણ બિંદુ 0y સ્વરૂપમાં હોય. આથી ધારો કે p 0y અને a અને b થી સમાન અંતરે આવેલ છે. તો pa બરાબર pb, pa વર્ગ બરાબર pb વર્ગ તો 6 ઓછા 0 નો વર્ગ વત્તા કૌંસમાં 5 ઓછા y નો વર્ગ બરાબર ઓછા 4 ઓછા 0 નો વર્ગ વત્તા કૌંસમાં 3 ઓછા y નો વર્ગ તો 36 વત્તા 25 ઓછા 10y વત્તા y વર્ગ બરાબર 16 વત્તા 9 ઓછા 6y વત્તા y વર્ગ 4y બરાબર 36 તો y બરાબર 9. હવે ચકાસણી કરવાની છે આપણે. જો આપેલું છે તો આ રીતે માંગેલ બિંદુ 0, 9 છે. એકત્રીસમો પ્રશ્ન જુઓ. બિંદુ -1, 7 અને 4 ઓછા 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. જો વિદ્યાર્થી મિત્રો લખો ધારો કે p xy અને -1, 7 અને 4 ઓછા 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે. તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા x બરાબર 2 કૌંસમાં 4 વત્તા 3 કૌંસમાં ઓછા 1/2 વત્તા 3 તો 8 ઓછા 3/5 બરાબર 1 અને y બરાબર 2 કૌંસમાં ઓછા 3 વત્તા 3 કૌંસમાં 7/2 વત્તા 3 બરાબર -6 વત્તા 11/5 બરાબર 3 મળે. આમ -1, 7 અને 4 ઓછા 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ 1, 3 છે. ચાલો હવે 32મો દાખલો જુઓ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 32 છે. ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણે છે અને PR વત્તા QR બરાબર 25 સેમી અને PQ બરાબર 5 સેમી હોય તો sin P અને cos P શોધો. તો લખો PR વત્તા QR બરાબર 25 સેમી તો PR બરાબર 25 ઓછા QR સેમી. ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર 90 તો PQ વર્ગ વત્તા QR વર્ગ બરાબર PR વર્ગ. 5નો વર્ગ વત્તા QR વર્ગ બરાબર 25 ઓછા QR નો વર્ગ 25 વત્તા QR નો વર્ગ બરાબર 625 ઓછા 50 QR વત્તા QR વર્ગ 50 QR બરાબર 600 તો QR બરાબર 12 સેમી તો PR ઓછા કૌંસમાં 25 ઓછા 12 સેમી બરાબર 13 સેમી. sin P બરાબર QR ના છેદમાં PR બરાબર 12/13 સેમી તો 12/13. cos P બરાબર PQ ના છેદમાં PR બરાબર 5/13
જવાબ આવશે પછીનો 33મો દાખલો જુઓ. કિંમત શોધો. 2 વત્તા 2 tan વર્ગ 45 વત્તા cos વર્ગ 30 ઓછા sin વર્ગ 60. તો લખો 2 કૌંસમાં 1નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 3/2નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3/2નો વર્ગ. તો 2 વત્તા 3/4 ઓછા 3/4. તો બરાબર જવાબ આવશે 2. 34મો દાખલો જો 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમની 28.5 મીટર દૂર ઉભેલ છે. તેની આંખથી ચીમની ટોચના ઉત્સેદ કોણનું માપ 45 અંશ છે. તો ચીમનીની ઊંચાઈ કેટલી હશે? એ બી ચીમની છે, સીડી નિરીક્ષક અને ખૂણો ADE ઉત્સેદ કોણ છે. જો આકૃતિ આપેલી છે એમાં ખૂણો કાટકોણ હોય એવો એક ત્રિકોણ ADE છે અને આપણે અહીં ચીમનીની ઊંચાઈ શોધવાની છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આકૃતિ છે. આપણી પાસે AB બરાબર AE વત્તા BE બરાબર AE વત્તા 1.5 અને DE બરાબર CB બરાબર 28.5 મીટર છે. AE શોધવા માટે આપણે એવો ત્રિકોણમિતીય ગુણોત્તર પસંદ કરીશું જેમાં AE અને DE બંને હોય. તેથી ઉત્સેદ કોણનો ટેન્ગેટ પસંદ કરીએ. હવે tan 45 બરાબર AE ના છેદમાં DE, તો 1 બરાબર AE ના છેદ 28.5, તો AE બરાબર 28.5. તેથી ચીમનીની ઊંચાઈ AB બરાબર 28.5 વત્તા 1.5 મીટર બરાબર 30 મીટર છે. હવે 35નું એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે અને નળાકારની ઊંચાઈ 6 સેમી છે. પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. નળાકારની તેમજ અર્ધગોલકની ત્રિજ્યા R બરાબર વ્યાસના છેદમાં 2, 14/2 બરાબર 7 સેમી. નળાકારની ઊંચાઈ h, પાત્રની કુલ ઊંચાઈ ઓછા અર્ધગોલકની ત્રિજ્યા, તો 13 ઓછા 7 બરાબર 6 સેમી. પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ નળાકારનું CSA વત્તા અર્ધગોલકનું CSA 2πRh વત્તા 2πR વર્ગ. જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો 2πRh વત્તા R 2 × 22/7 × 7 6 વત્તા 3 સેમી વર્ગ 6 વત્તા 7 સેમી વર્ગ, તો 44 વત્તા 13 સેમી 572 સેમી. તો આમ આપેલ પાત્રની અંદરની સપાટીનું ક્ષેત્રફળ 572 સેમી છે. 36મો દાખલો જો એક ઘન પદાર્થ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવાયો છે. શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી છે. તો આ ઘન પદાર્થનું ઘનફળ પાયના ગુણિતમાં શોધો. જો શંકુની તેમજ અર્ધગોલકની ત્રિજ્યા R બરાબર 1 સેમી, શંકુની ઊંચાઈ h બરાબર શંકુની ઊંચાઈ બરાબર 1 સેમી. ઘન પદાર્થનું ઘનફળ શંકુનું ઘનફળ બરાબર અર્ધગોલકનું ઘનફળ 1/3 πr વર્ગ h વત્તા 2/3 πr ઘન 1/3 પાઈ 1નો વર્ગ 1 વત્તા 2/3 પાઈ 4નો ઘન સેમી ઘન. તો પાઈ સેમી ઘન. આમ સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ પાઈ સેમી ઘન થાય. 37મો દાખલો જો કોઈ માહિતીમાં મધ્યક x બાર બરાબર 25.857, સિગ્મા FI/DI બરાબર 120 અને સિગ્મા FI બરાબર 140 હોય તો ધારેલ મધ્યક શોધો. x બાર બરાબર a વત્તા સિગ્મા FI/DI છેદમાં સિગ્મા FI. તો 25.857 બરાબર a વત્તા 0.857 છેદમાં 40, તો 140 છેદમાં 20. તો 7 2 14 ને 2 6 12, તો 7 છેદમાં 6. 25.857 બરાબર a વત્તા 0.857, 25.857 ઓછા 0.857 બરાબર એ, તો એ બરાબર આવશે 25. હવે વિભાગ C ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. વિભાગ C જુઓ. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. જો 38મા દાખલાની રકમ જો નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. તો s ઓછા t બરાબર 3, s/3 વત્તા t/2 બરાબર 6. સમીકરણ 1માંથી s બરાબર t વત્તા 3 આપણને મળે અને સમીકરણ 2માંથી s બરાબર t વત્તા 3 આપણે મૂકવાના છે. તો t વત્તા 3 વત્તા t/2 બરાબર 6. તો 2 કૌંસમાં t વત્તા 3 વત્તા 3t બરાબર 36, એટલે 6 વડે આપણે ગુણવાના છે. તો 2t વત્તા 6 વત્તા 3t બરાબર 36, તો 5t બરાબર 30, તો t બરાબર આવશે 6. હવે સમીકરણ 1માં t બરાબર 6 મૂકતા તો 5 ઓછા 6 બરાબર s ઓછા 6 બરાબર 3, તો s બરાબર 9. આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ s બરાબર 9 અને t બરાબર 6 છે.
39મો દાખલો. જો બે સંખ્યાઓનો તફાવત 3 છે અને નાની સંખ્યા 3 ગણા અને મોટી સંખ્યાના 2 ગણાનો સરવાળો 66 છે, તો તે બે સંખ્યાઓ શોધો. લખો, ધારો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y છે. આથી આપેલ માહિતી મુજબ નીચે મુજબના બે સમીકરણ મળે. x ઓછા y બરાબર 3 અને 2x વત્તા 3y બરાબર 66. સમીકરણ 1 માંથી x બરાબર y વત્તા 3 મળે તો સમીકરણ 2 માં x બરાબર y વત્તા 3 મૂકતા તો 2 કૌંસમાં y વત્તા 3y બરાબર 66, તો 2y વત્તા 6 વત્તા 3y બરાબર 66. 5y બરાબર 60, તો y બરાબર 12, તો x બરાબર y વત્તા 3 માં y બરાબર 12 મૂકતા તો x બરાબર 12 વત્તા 3, તો x બરાબર 15. આમ માંગેલ બે સંખ્યાઓ 15 અને 12 છે. 40મો પ્રશ્ન. જો સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. જો સામાન્ય તફાવત 9 હોય તો તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો થશે? અહીં a બરાબર 17, an બરાબર 350, d બરાબર 9, તો n બરાબર કેટલા અને sn બરાબર કેટલા? an બરાબર a વત્તા n ઓછા 1 એને ગુણ્યા d, તો 350 બરાબર 17 વત્તા n ઓછા 1 એને ગુણ્યા 9, તો 333 બરાબર 9 કૌંસમાં n ઓછા 1, તો n ઓછા 1 બરાબર 37, તો n બરાબર 38. હવે sn બરાબર n ના છેદમાં 2, તો a વત્તા 1, તો s 38 બરાબર 38 ના છેદમાં 2 કૌંસમાં 17 વત્તા 350. s 38 બરાબર 19 ગુણ્યા 367. છેદ ઉડાડીએ છીએ એટલે 19 જવાબ આવે. s 38 બરાબર 6973. આમ આપેલ શાંત સમાંતર શ્રેણીમાં કુલ 38 પદ છે અને બધા જ પદોનો સરવાળો 6973 થાય છે. 41મો દાખલો. જો બિંદુઓ a 4 5, b 7 6 અને c 4 3 અને d 1 2 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. તો ab વર્ગ બરાબર કૌંસમાં x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ, 4 ઓછા 7 નો વર્ગ વત્તા 5 ઓછા 6 નો વર્ગ, તો -3 નો વર્ગ ઓછા 1 નો વર્ગ, 9 વત્તા 1 એટલે 10. 42મો દાખલો. જો વિદ્યાર્થી મિત્રો x અક્ષ બિંદુઓ 1 ઓછા 5 અને b -45 ને જોડતા c -45 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. વિભાજન બિંદુના યામ પણ શોધો. ધારો કે x અક્ષ બિંદુઓ a 1 ઓછા 5 અને b જોડતા રેખાખંડનું k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, તો વિભાજન સૂત્ર મુજબ રેખાખંડ ab નું k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ નીચે પ્રમાણે મળે છે. k કૌંસમાં -4 વત્તા 1 કૌંસમાં 1 છેદમાં 1 k પ્લસ 1 અને k 5 વત્તા કૌંસમાં -5 કૌંસમાં k પ્લસ 1 એટલે કે 1 ઓછા 4k છેદમાં k પ્લસ 1. અને પછી શું છે જુઓ, જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો, એમાં પણ આવશે 5k ના છેદમાં k પ્લસ 1. હવે વિભાજન બિંદુ x પર હોવાથી તેનો y અક્ષ 0 હોય છે, તો 5k ઓછા 5 ના છેદમાં k પ્લસ 1 બરાબર 0, તો k બરાબર 1. આ માંગેલ ગુણોત્તર k જેમ 1 બરાબર 1 જેમ 1. હવે વિભાજન બિંદુના યામ 1 ઓછા 4k છેદમાં k પ્લસ 1 અને 5k ઓછા 5 છેદમાં k પ્લસ 1, તો 1 ઓછા 4 કૌંસમાં 1 છેદમાં 1 પ્લસ 1, 5 કૌંસમાં 1 ઓછા 5 કૌંસમાં 1 પ્લસ 1, તો -3 ના છેદમાં 2 અને 0. આમ x અક્ષ બિંદુઓ a 1 ઓછા 5 અને b ઓછા 4 5 ને જોડતા રેખાખંડનું 1 જેમ 1 ગુણોત્તરમાં વિભાજન -3 ના છેદમાં 2 0 પર વિભાજન કરે છે. દાખલા નંબર 43. સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર. જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમે દોરી શકો છો આવી રીતે વર્તુળની. પછી લખો, પક્ષ p કેન્દ્રવાળા વર્તુળમાં mn વ્યાસ છે. ab અને cd એ વર્તુળના સ્પર્શક છે જે વર્તુળને અનુક્રમે m અને n માં સ્પર્શે છે. સાધ્ય ab સમાંતર cd. સાબિતી. ab એ વર્તુળને m બિંદુએ સ્પર્શક છે અને pm એ સ્પર્શ બિંદુ m માંથી દોરેલ ત્રિજ્યા છે. ખૂણો PMA બરાબર 90° પ્રમેય 10.1 અને ખૂણો NMA બરાબર 90° MN એ વ્યાસ છે. તે જ રીતે CD એ વર્તુળને n બિંદુએ સ્પર્શક છે અને PN એ સ્પર્શ બિંદુ n માંથી દોરેલ ત્રિજ્યા છે. ખૂણો DNP બરાબર 90° અને ખૂણો MND બરાબર 90°, 1 અને 2 પરથી. ખૂણો NMA બરાબર ખૂણો MND, પરંતુ બે ખૂણાઓ રેખા AB અને CD ની છેદિકા દ્વારા બનતા યુગ્મ કોણ છે અને તેઓ સમાન છે.
જો વિદ્યાર્થી મિત્રો 45મો દાખલો, જો નીચેના આવૃત્તિ વિતરણમાં બહુલક 37 છે તો ખૂટતી આવૃત્તિ x શોધો. જો વર્ગ અને આવૃત્તિ આપેલ છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 ને 60 થી 70. આવૃત્તિ 4, 7, x 18, 15, 8 અને 7, F0, F1 અને F2 આપણે ધારવાનું છે. જો z એટલે કે બહુલક આપેલું છે તો z બરાબર l વત્તા કૌંસમાં સિગ્મા fi ઓછા f0 ઓછા f છેદમાં 2 f1 ઓછા f0 ઓછા f2 એને ગુણ્યા h. 37 બરાબર 30 વત્તા કૌંસમાં 18 ઓછા x છેદમાં 36 ઓછા x ઓછા 15 એને ગુણ્યા 10. તો 7 વત્તા 18 ઓછા x ના છેદમાં 21 ઓછા x એને ગુણ્યા 10. તો 7 બરાબર 18 ઓછા x છેદમાં 21 ગુણ્યા x એને ગુણ્યા 10. તો 147 ઓછા 7x બરાબર 180 ઓછા 10x, 10x ઓછા 7x બરાબર 180 ઓછા 147. 3x બરાબર 3x ના છેદમાં 3 બરાબર 33 ના છેદમાં 3. તો x બરાબર 11. 46મો પ્રશ્ન જો એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે સફેદ, ભૂરી, લાલ હોય અને સંભાવના કેટલી? સફેદ હોય તે ઘટના A, ભૂરી હોય તે ઘટના B અને લાલ હોય તે ઘટના C. કુલ લખોટીઓ 3 + 2 + 4 બરાબર 9. તો PA બરાબર ઉદ્ભવતું પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર 2/9. PB બરાબર ઉદ્ભવતું પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર, જો વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે 2 3/9 બરાબર 3 × 3 તો 3 3 ઉડી ગયા, 3 તેરી 9 એટલે 1/3. અને PC બરાબર ઉદ્ભવતું પરિણામના છેદમાં કુલ પરિણામ બરાબર 4/9. જો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ચાલુ કરીશું. નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના માંગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો. 48મો દાખલો જુઓ. આપેલ આકૃતિમાં OA × OB બરાબર OC × OD, તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D. જો આકૃતિ આવી રીતે આપેલી છે. ચાલો હવે જવાબ લખીશું. લખો OA × OB બરાબર OC × OD આપેલ છે. તેથી OA ના છેદમાં OC અને OD ના છેદમાં OB. વળી ખૂણો AOD બરાબર ખૂણો COB અભિકોણો છે. તેથી 1 અને 2 પરથી ત્રિકોણ AOD સમરૂપ ત્રિકોણ COB બાખુબા સમરૂપતા પ્રમાણે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો D બરાબર ખૂણો B સમરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ છે. 49મો પ્રશ્ન જો રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 હશે તો રોહન અને તેની માતાની હાલની ઉંમર શોધો. જો ધારો કે રોહનની હાલની ઉંમર વર્ષમાં 11x, આથી તેની માતાની હાલની ઉંમર x + 26 થાય. 3 વર્ષ પછી રોહનની ઉંમર x + 3 થશે અને તેની માતાની ઉંમર x + 29 થશે. તો તેની 3 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 360 આપેલ છે. તો x + 3 કૌંસમાં x + 29 બરાબર 360. x² ઓછા 32x + 87 ઓછા 360 બરાબર 0. તો x² + 32x ઓછા 273 બરાબર 0 એ આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવે છે, જેના ઉકેલ દ્વારા રોહનની તથા તેની માતાની હાલની ઉંમર અનુક્રમે x અને x + 26 શોધી શકાય. ચાલો હવે 50મો દાખલો જુઓ. 1000ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. જો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે સાદા વ્યાજની ગણતરી માટે સાદું વ્યાજ PRI/100 સૂત્રનો ઉપયોગ થાય છે. આથી પ્રથમ વર્ષના અંતે વ્યાજ બરાબર 1000 × 8 1000 × 8 × 1/100 બરાબર આવશે 80. બીજા વર્ષના અંતે વ્યાજ 1000 × 8 × 2/100 બરાબર 160. અને ત્રીજા વર્ષના અંતે વ્યાજ બરાબર 1000 × 8 × 3/100 બરાબર 240. આ જ રીતે ચોથા, પાંચમા વગેરે વર્ષ માટે વ્યાજ મેળવી શકાય. આથી પહેલા, બીજા, ત્રીજા વર્ષના અંતે મળતા વ્યાજ અનુક્રમે 80, 160, 240 છે. આ એક કારણ કે બે ક્રમિક પદનો તફાવત 80 છે, અર્થાત a બરાબર 80 તો a બરાબર 80. આથી 30 વર્ષના અંતે મળતું વ્યાજ શોધવા આપણે
930 એ 30 શોધીશું. એ 30 બરાબર એ વત્તા 30 ઓછા 1 એને ગુણ્યા ડી બરાબર 80 વત્તા 29 ગુણ્યા 80 બરાબર 2400. આમ વર્ષના અંતે મળતું વ્યાજ બરાબર 2400 હશે. હવે 51મો દાખલો જો એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી આપવામાં આવી. 51મો દાખલો જો એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. વર્ગ આવૃત્તિ અને સંચય આવૃત્તિ આપેલી છે. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તો n બરાબર 40/2 લઈએ. 20મું અવલોકન ગણતરી જોઈ શકો છો. વર્ગ આવૃત્તિ સંચય આવૃત્તિ કોષ્ટક આવી રીતે આપણે તૈયાર કરવાનું છે. 17.5 126.5 આવૃત્તિ 3 સંચય આવૃત્તિ 3 જોઈ શકો છો આખું કોષ્ટક. એ જ રીતે અહીંયા ગણતરી કરવાની છે. m બરાબર l પ્લસ n માઇનસ કૌંસમાં છેદમાં 2f એને ગુણ્યા h 144.5 બરાબર વત્તા 20 ઓછા 17/12 ગુણ્યા 9 144.5 ગુણ્યા 3/12 ગુણ્યા 9 144.5 ગુણ્યા 27/12 9 ગુણ્યા 3 ને 30 ગુણ્યા 4 તો 9/4. આ રીતે તમે દાખલો આખો લખી શકો છો. અને n બરાબર 40/2 40મું અવલોકન બરાબર 20 144.5 વત્તા 2.25 તો m બરાબર 146.75 મીમી. 52મો દાખલો જો નીચે આપેલા કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષણનું ટકાવાર વિતરણ આપે છે. આ વિભાગમાં વર્ણવેલ સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શોધો. શિક્ષકોની ટકાવારી રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા xi di બરાબર xi ઓછા 50 ui બરાબર xi ઓછા 50/10 fi xi fi di અને fi ui. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે કોષ્ટકનો જવાબ લખી શકો છો. આપેલ છે અને જવાબ લખીશું. ઉપરના કોષ્ટક પરથી આપણને સિગ્મા fi બરાબર 35 સિગ્મા fi xi બરાબર 139 1390 fi di બરાબર -360 અને સિગ્મા fi ui બરાબર -36 મળે છે. પ્રત્યેક શ્રેષ્ઠનો ઉપયોગ કરતા x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi બરાબર 1390/35 બરાબર 39.9. તો ધારેલી મધ્યકની રીતનો ઉપયોગ કરીશું તો x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi બરાબર 50 વત્તા કૌંસમાં ઓછા 360/35 બરાબર 39.71. પદ વિચલનની રીતનો ઉપયોગ કરતા બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi xh બરાબર 50 વત્તા ઓછા 36/35 ગુણ્યા 10 39.71. તેથી ગ્રામીણ વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોની ટકાવારીનો મધ્યક 39.71 છે. 54મો દાખલો છું. એક પેટીમાં 1 થી 20 નંબર લખેલી ચિઠ્ઠીઓ છે. તેમાંથી એક ચિઠ્ઠી યાચિક રીતે લેવામાં આવે તો ચિઠ્ઠી પરનો નંબર અયુગ્મ હોય તે ઘટના a, અવિભાજ્ય હોય તે ઘટના b, 5નો ગુણિત હોય તે ઘટના c અથવા 3 અથવા 4નો ગુણિત હોય તો ઘટના d ને કુલ પરિણામ 20. એ બરાબર ઉત્પત્તિ પરિણામ છેદમાં કુલ પરિણામ 10/20 બરાબર 1/2. પીબી બરાબર ઉદ્ભવતું પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર 8/20 બરાબર 2/5. પીસી બરાબર ઉદ્ભવતું પરિણામ બરાબર 4/20 તો આવશે 1/5. અને પીડી બરાબર ઉદ્ભવતું પરિણામ બરાબર 10/20 બરાબર 1/2. 3 અથવા 4ના ગુણિતની સંખ્યા 3, 6, 9, 12, 15 અને 18. 4, 8, 12, 16 અને 20 તો 10 અને 12 બે વાર છે માટે એક વાર લેવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આવજો.